સમાજના તમામ આંદોલનકારી 100% અહીંયા હાજર રહ્યા છે. પેલું 1.5 હતા, અત્યારે 2.5 વર્ઝન છીએ. અરે ભાઈ કંઈ બબાલ જ નહીં. એક જણે કીધું કે મને આમંત્રણ નહીં મળ્યું. આમાં ક્યાં મારા છોકરાના લગ્ન છે? સમાજનું કામ છે. તમને સોશિયલ મીડિયાથી ખબર પડી તો અહીં આવ્યા તો મિટિંગમાં લાભ લો, સમાજ માટે લડો. જો દરેક વિષયમાં આંદોલન કરવું જરૂરી નથી હોતું. સમાજનો વિકાસ, સમાજનો ઉત્થાન અને સમાજના મુદ્દાની વાત કઈ રીતે સરકાર સુધી પહોંચાડવી, કઈ રીતે એનું સોલ્યુશન લાવવું, ખૂબ ગંભીરતાપૂર્વક, ખૂબ ડિટેલમાં બાકીના મુદ્દા અમે ડિક્લેર નથી કર્યા. અને એ જે મુદ્દાઓ ડિક્લેર કર્યા એ મુદ્દાઓમાં અમે આગળની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કરતા રહીશું. અમારો ઇતિહાસ રહ્યો છે કે અમે જે મુદ્દા લઈને નીકળ્યા છે એનું વહેલું મોડું પરિણામ લઈ આવ્યા છે. અનમેચ્યોર વાત પોલીસવાળાએ ના કરવી જોઈએ, પોલીસે ના કરવી જોઈએ. શું કરવા ખોટો ઇસ્યુ ખેંચે છે મને ખબર નહીં પડતી. ક્યાં સંકલનનો અભાવ ચાલી રહ્યો. નમસ્કાર, સ્ક્રીન પર મારી સાથે વરુણભાઈ તમને દેખાઈ રહ્યા છે. વરુણભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. પહેલાં તો આપનું. વરુણભાઈ, આજની એક ચિંતન શિબિર પાટીદાર સમાજના યુવાનો ઘણા બધા જોવા મળ્યા. 10 વર્ષ પહેલાં જે ચહેરાઓ દેખાયા હતા એ આજે ફરી એકવાર અહીંયા મળ્યા. શું કહેશો? ખરેખર મારા માટે ને બધાના માટે બહુ આનંદનો પ્રસંગ છે. એક હરખના આંસુ આવવાના જ બાકી. એટલી ખુશી તમે બધાના ચહેરા ઉપર જોઈ હશે. અને એમાં ખૂબ બધા બહુ પરિપક્વ અને અનુભવી થઈને આવ્યા છે. જ્યારે બધાની વાતો સાંભળી તો બધા ખૂબ અપગ્રેડ થયા છે, પરિપક્વ થયા છે. અને કઈ રીતે સમાજનો વિકાસ, સમાજનો ઉત્થાન અને સમાજના મુદ્દાની વાત કઈ રીતે સરકાર સુધી પહોંચાડવી, કઈ રીતે એનું સોલ્યુશન લાવવું, એ દિશામાં ખૂબ ગંભીરતાપૂર્વક, ખૂબ ડિટેલમાં. આમ તો તમે જુઓ તો ચિંતન શિબિર અમારી તો કાલ રાતથી શરૂ છે. અને ઓફિશિયલ અત્યારે 2 કલાક જેટલી ચિંતન શિબિર ચાલી, 2 થી 2.5 કલાક. બધા જ મુદ્દાની ચર્ચા થઈ. બધા મુદ્દામાં એ જ મુદ્દાઓ ડિક્લેર કરવામાં આવ્યા છે જેમાં સર્વસંમતની સમાજની સદાય છે. જેમાં 100% હાથ ઊંચા કરીને જય સરદારના ઘોષ સાથે બધાએ ઉદ્બોધન આપ્યું છે. એ જ મુદ્દાઓ અમે પ્રેસ મીડિયામાં રિલીઝ કર્યા છે. બાકીના મુદ્દા અમે ડિક્લેર નથી કર્યા. અને એ જે મુદ્દાઓ ડિક્લેર કર્યા એ મુદ્દાઓમાં અમે આગળની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કરતા રહીશું. વરુણભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી 2 મહત્ત્વના મુદ્દાઓ, જે એક તો ગઈકાલથી ચર્ચાનો છે, દૂધસાગર ડેરીવાળો મુદ્દો, બીજો ગોંડલનો મુદ્દો, અમરેલીવાળો મુદ્દો, આ બધા ઘણા બધા મુદ્દા. એ મુદ્દાને લઈને પણ અનેક વખત અવાજો ઉઠ્યા છે. એ વખતે પણ જ્યારે પોલીસ સામે, તંત્ર સામે, સરકાર સામે, નેતા સામે, સ્થાનિક તંત્ર સામે, બધા સામે સવાલો ઊભા થયા છે. ગઈકાલનો મુદ્દો દૂધસાગર ડેરીનો, કે લાફા કાંડ જે થયો, એક પાટીદાર સમાજના એક આગેવાનની સાથે જે ઘટના બની, એ ઘટનાને કેવી રીતે જોઈશું? કારણ કે તમે ટ્વીટ પણ કર્યું હતું અને પોલીસને પણ પડકાર ફેંક્યો હતો કે ભાઈ 24 કલાક થઈ, હું પાટીદારનો દીકરો છું. ફરિયાદ તો નોંધવી છે. તો ફરિયાદ નોંધાવી જ જોઈએ. આખી અનમેચ્યોર્ડ વાત જિલ્લા પોલીસ વડા કરે કે 24 કલાક પછી ફરિયાદ નોંધાશે. આમાં શું છે? ફરિયાદ નહોતી તો તમે તાર તપાસ કરો. 24 કલાક શું, 48 કલાક કરો, 72 કલાક કરો. અનમેચ્યોર્ડ વાત પોલીસ વડાએ ના કરવી જોઈએ, પોલીસે ના કરવી જોઈએ. તાત્કાલિક અસરથી પાટીદારનો દીકરો આવે, ચૌધરીનો આવે, ઠાકોરનો આવે, કોડીનો આવે, તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધી તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. આમાં ક્યાં બીજી કોઈ વાત જ આવે છે? શું કરવા ખોટો ઇસ્યુ ખેંચે છે મને ખબર નહીં પડતી. ક્યાં સંકલનનો અભાવ ચાલી રહ્યો. આ એક પેલા શું કહેવાય, સાવ ગામડાનો કોઈ માણસ વાત કરતો હોય, અભણ બિચારો ખેડૂત, એવી રીતની વાત પોલીસ અને તંત્ર કરી રહી છે. મને સમજમાં નથી આવતી. મારા માટે આશ્ચર્યજનક ઘટના છે. વરુણભાઈ, બીજી પણ અનેક ઘટનાઓ બની છે, એના વિશે વાત ન કરીએ, પરંતુ આજની જે ચિંતન શિબિરમાં જે અલગ અલગ મુદ્દાઓ, તમે 10 થી 12 મુદ્દાઓ લઈને આવ્યા છો. યુવાધન માટેની સારી એક વાત છે કે ભાઈ વ્યસન મુક્તિની વાત છે, પછી જે દીકરા દીકરીઓની જે વાત છે એ બધી ચર્ચાઓ થઈ. સરકાર સામે પણ EWSની જે મતદાનની વાત, ચૂંટણીની વાત કરવામાં આવી. જો એ ન થાય તો શું ફરીવાર ગુજરાતમાં પટેલ સમાજનું આંદોલન, પાટીદાર આંદોલન થાય તેવી શક્યતા? જો દરેક વિષયમાં આંદોલન કરવું જરૂરી નથી હોતું. અને જ્યારે આંદોલન જરૂરી હોય ત્યારે આંદોલન કરવું જ જોઈએ. અમે અત્યારે હાલ પૂરતા આંદોલનના માર્ગે નથી, પણ અત્યારે હાલ પૂરતા અપડેટ થઈ ગયા કે નથી થયા? થઈ ગયા. 100% અપગ્રેડેડ વર્ઝન છીએ. એટલે પેલું શું કહેવાય, 2.5 છીએ વર્ઝન. પેલું 1.5 હતા, અત્યારે 2.5 વર્ઝન છીએ. એટલે જરૂર પડશે જ્યારે જે વસ્તુથી પરિણામ આવતું હશે
એ વસ્તુ કરીશું અને અમારો ઇતિહાસ રહ્યો છે કે અમે જે મુદ્દા લઈને નીકળ્યા છે એનું વહેલું મોડું પરિણામ લઈ આવ્યા હતી, આનું પરિણામ લાવશું. આજની ચિંતન શિબિરમાં એક નાનકડી રકઝક થઈ ગઈ હતી, તમે પણ જાણો છો કે ભાઈ આમંત્રણ ન આપ્યું એ માટે થઈને આમને તેમના બધી જ વાત થઈ. કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને આમંત્રણ અપાયું હતું કે ભાઈ તમારે અહીંયા આવવાનું છે, કે પછી ખાલી સોશિયલ મીડિયા પર અપાયું? તેને આ બબાલને કેવી રીતે જુઓ છો? અરે ભાઈ કંઈ બબાલ જ નહીં. એક જણે કીધું કે મને આમંત્રણ નહીં મળ્યું. આમાં કોઈ બબાલ જ નથી. નહીં મળ્યું તો નહીં મળ્યું. આમાં ક્યાં મારા છોકરાના લગ્ન છે? સમાજનું કામ છે. તમને સોશિયલ મીડિયાથી ખબર પડી ત્યાં આવ્યા તો મિટિંગમાં લાભ લો, સમાજ માટે લડો, માર ખાઓ, સંઘર્ષ કરો. એ તૈયારી હોય તો આવો. કમ્પ્લેન કરવા થોડા આવો છો? અમે રાજકીય પાર્ટી લઈને થોડા બેઠા છે. અને તમે કોઈ રાજકીય પાર્ટીના હોદ્દેદાર થોડા છો કે એનો પ્રોટોકોલ આવે કે આવી રીતે આમંત્રણ અપાય ને એવું નહીં. આ તો બધું આંદોલન હોય, આમાં બધું અવ્યવસ્થિત જ ચાલતું હોય ને અવ્યવસ્થા જ હોય. આમાં જમવાનું ખૂટે ખરું અને જમવાનું વધે ખરું. ખુરશીઓ ખૂટે ખરી, વધે ખરી, ઊભા ઊભા કરવું પડે, બેહીને કરવું પડે. અંદરે પલોઠી વાળીને યુવાનો બેઠા જ હતા, તમે જોયું છે? બેઠા હતા. વગર ખુરશીએ પલોઠી વાળીને બેઠા હતા. અમારી મિટિંગની ગણતરી હતી કે 50 કે 70 મુખ્ય આગેવાનો, પણ આખા ગુજરાતમાંથી તમામ ઉત્સાહી આગેવાનો, ઉત્સાહી આંદોલનકારીઓ આવ્યા છે. અને ખૂબ આનંદનો વિષય છે કે અમારા બધાનું માન પ્રેમ જાળવી અને પ્રજાના પ્રશ્નો માટે, સમાજના પ્રશ્નો માટે સમાજના તમામ આંદોલનકારીઓ 100% અહીંયા હાજર રહ્યા છે. એ 10 વર્ષ પહેલાં જ્યારે બધા સાથે હતા, એ ત્યારની શકલ બધાની અલગ હોય, ત્યારનું એ વાતાવરણ અલગ હોય. આજે 10 વર્ષ પછી બધા એક સાથે ને એક જ ઠેકાણે મળો છો, કેવું લાગતું હોય ત્યારે? બહુ જ આનંદ છે. કહું છું કે મારી આંખમાંથી ખાલી આંસુ આવવાના જ બાકી. આ મારા જીવનના જે ટોપ 3 ખુશીના પ્રસંગ કહેવાય એમાંનું એક આવું મારા માટે ખુશીનો પ્રસંગ છે. મારા માટે નહીં, બધા આંદોલનકારીઓ માટે. અને બધા ખુશી હરખથી આવ્યા હતા. એકબીજાના નંબરો નહોતા, કોન્ટેક્ટ નહોતા, કંઈ નહોતું. અને 50% તો એવા હતા કે જે બધા ફેસ ટુ ફેસ આજે અમે 10 વર્ષે મળી રહ્યા હતા, 8 વર્ષે મળી રહ્યા હતા, 5 વર્ષે મળી રહ્યા. 25% એવા હતા કે જેની જોડે ફોન કરી 5 વર્ષ, ફોન ઉપર વાત કરી 5 વર્ષ છે. બહુ જ આનંદનો વિષય છે અને સમાજની પીડામાં આખો સમાજ એક હોય છે આજે સાબિત. ગોંડલ મુદ્દે પણ થોડી ચર્ચા કરવી છે કે ત્યાં રાજકુમાર જાટથી લઈને એક પાટીદાર સમાજના દીકરાને મારવામાં આવે, આ બધી જ ઘટનાઓ બને, પછી સમાધાન થઈ જાય બધી વાત. ત્યારબાદ તમે લોકો પણ ત્યાં ગોંડલમાં જાઓ છો, ત્યાં પણ થોડી ઘણી રકઝક થઈ જાય છે. ત્યાંથી તમે ખોડલધામ જાઓ છો, દર્શન કરો છો, આ બધી જ ઘટના. એ ઘટના ત્યાંના તંત્ર જે છે એના ઉપર પણ અનેક સવાલો ઊભા થયા, પોલીસ ઉપર પણ અનેક સવાલો ઊભા થયા, સ્થાનિક નેતાઓ ઉપર પણ અનેક સવાલો ઊભા થયા. એ પછી સત્તા પક્ષના હોય કે પછી વિપક્ષના હોય, કોઈ પણ ઊભા થયા. હવે ત્યાં માટે શું નવી લડત? કોઈ જો ગોંડલમાં ભયમુક્ત વાતાવરણ સર્જન કરવાની જવાબદારી સન્માનનીય ગુજરાત સરકારની છે. અને ગુજરાત સરકારે ગોંડલમાં ભયમુક્ત વાતાવરણ, માણસ સ્વતંત્ર ગુજરાતમાં રહેતો હોય, એને કોઈની બીક ના હોય એવું વાતાવરણ, એવા તંત્રના નિર્માણ કરવાની જવાબદારી ગુજરાત સરકારની છે. અને ગુજરાત સરકારે ખૂબ ગંભીરતાપૂર્વક તાત્કાલિક અસરથી આ દિશામાં પગલાં લેવા જોઈએ. અને સરકાર પગલાં નહીં લે તો અમે લેવડાવીશું, એની હું સમાજને ખાતરી આપું. શું પગલાં લેશે પાટીદાર સમાજના એક આગેવાન તરીકે, યુવા આગેવાન? જો સરકાર ત્યાં તંત્રની સામૂહિક બદલીઓ થવી જોઈએ. પૂર્વગ્રહવાળા અધિકારીઓ, ઓફિસરો કોઈ ત્યાં રહેવા ના જોઈએ. એ કોઈનું નહીં, પણ જે સાચું હોય, પટેલનો દીકરો આરોપી હોય તો એની ઉપર પણ કાર્યવાહી કરે, અને કોળીનો દીકરો આરોપી હોય તો એની ઉપર પણ કાર્યવાહી કરે. અને કોઈ નિર્દોષ ક્યાંય દંડાય નહીં. ચાહે મામલતદાર ઓફિસ હોય, ચાહે કલેક્ટર ઓફિસ હોય, ચાહે પ્રાંત ઓફિસ હોય, ચાહે પોલીસ સ્ટેશન હોય, બધે ક્યાંય પણ પૂર્વગ્રહ વગર એક અરજદાર તરીકે બધાનું કામ થાય અને તંત્ર કોઈને ખોટી મદદ ના કરે અને સાચું હોય એમાં ખભે ખભો મિલાઈ અને કોન્ફિડન્સ. અત્યારે તમે માનો છો કે તંત્ર મદદ કરે છે? હા, 100% ગોંડલનું તંત્ર પૂર્વગ્રહથી કામ કરે છે. અમે સરકારને રજૂઆત કરી, થોડો ઘણો સુધારો થયો છે, સંપૂર્ણ નથી થયો. 100% તંત્ર પૂર્વગ્રહથી કામ કરે છે. સામૂહિક તંત્ર ત્યાં બદલાવું છે. વરુણભાઈ, છેલ્લો મારો પ્રશ્ન, આવનારી 2027ની ચૂંટણીમાં શું પાટીદાર સમાજનો કોઈ દીકરો ગોંડલથી ઉભો રહીને ચૂંટણી લડશે? અરે જરૂર પડે, ખાલી ગોંડલથી શું કરવા? 182 સીટો છે, ઘણી બધી જગ્યાએ લડશે, ઘણી બધી જગ્યાએ લડશે. અને કોઈ મગરૂર શહેનશાહ હોય કે કોઈ મગરૂર શહેજાદો હોય તો એનો ગુરૂર ખતમ કરી નાખીશ. વરુણભાઈ, ખૂબ ખૂબ આભાર વાત કરવા બદલ. તો વરુણભાઈ સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યા, કારણ કે આ વાત ખૂબ જાણવી જરૂરી હતી. કારણ કે આજની આ બેઠક અને આ બેઠકની અંદર જે ચર્ચા કરવામાં આવી એ ચર્ચા પણ મહત્ત્વની હતી. એ ગોંડલની હોય, પછી અમરેલીની હોય, કોઈ પણ ઘટના હોય, એને લઈને પણ આજે આ ચર્ચાઓ કરવામાં આવી છે. હવે આ ચર્ચાઓની
ચર્ચા ઉપર સુધી ક્યાં સુધી એની ચર્ચા થાય છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે. પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.